જી ભાઈ. ના ના, તમે જે ડિઝાઇન મોકલી છે એ પ્રમાણે વાંધો નહીં, સસ્તું પડવું પડે આપણને. હા, ડિઝાઇનિંગ સસ્તી કરી નાખો, વાંધો નહીં. મફતમાં કરી નાખો ને નક્કી. ઓકે ઓકે, મળીએ પછી. આવ્યા છે મોટા કસ્ટમર આવ્યા છે. હા હા, મળીએ પછી. આવો આવો આવો. કેમ છો ધનરાજ શેઠ? તમે અહીંયા ક્યાંથી? હા જો દેવાંગ, મને ખબર છે હમ કે તું અમને પાડોશી નહીં દુશ્મન જ માને છે એમ. આપણો ધંધો એક છે, આપણે સ્વભાવ એક છે, અને આપણે માર્કેટમાં આપણે બંને ટકી રહેવી એવું કરવાનું હોય. તું તો તારો ધંધો ભાંગે છે અને અમારો ધંધો ભાંગે છે. અરે ના, હું ક્યાં કોઈનો ધંધો ભાંગું છું. હું તો બસ માત્ર ને માત્ર માર્કેટની અંદર હરીફાઈ કરી રહ્યો છું. હરીફાઈ? હા, અને હરીફાઈ ના કહેવાય, આને છે ને ખોટના ધંધા કહેવાય. હરીફાઈનો કંઈક અલગ મિનિંગ હોય છે. માર્કેટના ભાવ કરતાં થોડું સસ્તું વેચવું ને એ હરીફાઈ છે, પણ માર્કેટ કરતાં અડધો રાત મફતમાં દઈ દેવું ને એને હરીફાઈ ના કહેવાય. મને પોસાય છે. મને તમારી સામે અડધી કિંમતે માલ વેચવો પોસાય છે. વેચું છું, કમાઉં છું ને હું. કઈ રીતે? મારી સ્ટ્રેટેજી છે. રહેવા દો ને દેવાંગભાઈ, ખબર છે મને કે તમારી શું સ્ટ્રેટેજી છે. તમારી એક જ સ્ટ્રેટેજી છે કે તમારે પણ બરબાદ થવું છે અને સાથે સાથે બીજાને પણ બરબાદ કરવા છે. તો એમ સમજો કે તમને બરબાદ કરવા માટે ધંધો કરી રહ્યો છું. બોલો. અરે પણ અત્યારે હું દુશ્મની છે એમ અમારી યારે. અને જો તું જે માલ બનાવે છે ને એ અમે બનાવીએ છીએ, જ્યાંથી કાચો માલ લાવીએ ત્યાંથી અમે લાવીએ છીએ, તો ખબર જ હોય એમને કે કારીગરોનો પગાર, લાઇટ બિલ, બધું ભાડું આજે આપણે ખર્ચો પાણી કાઢતા એ માલ આપણે પડતર કેટલામાં પડે છે અને કેટલામાં આપણે વેચી શકીએ તો પોસાય, બધી અમને ખબર પડે છે. છતાંય તું એની કરતાં અંદરના ભાવે વેચે છે તો આ બધું હું કામ કરે છે? મારે વેચવું છે, મારી ઈચ્છા, મારો ધંધો, મારી હરીફાઈ, મારી ઓફિસ અને મારા ગ્રાહકો. એ જે હોય તે, પણ માર્કેટમાં તમે એકલા નથી. તમારી સાથે ઘણી બધી કંપનીઓ પણ છે અને આપણું છે ને એક યુનિયન છે. તો યુનિયનમાં રહેવું હોય ને તો બધા નિયમો પણ ફોલો કરવા પડે અને એમાં મનમાની ના ચાલે. ખરું કહેવાય. આ શહેરના ટોપ બિઝનેસમેન ધનરાજ શેઠ અને એમનો દીકરો કે જેણે આટલા બધા બિઝનેસ એવોર્ડ મેળવ્યા છે, એ દીકરો અત્યારે આવીને મને ધંધો શીખવી રહ્યો છે. તમારામાં તાકાત હોય તો તમે વેચો, કરો તમે પણ ખોટનો ધંધો. ચાલો. તમારી જેવા નથી કે ખોટનો ધંધો કર્યો, અને કદાચ અમે ખોટનો ધંધો શરૂ પણ કર્યો ને તો અમારો ધંધો તો ચાલશે, પણ તમે ક્યાં ખોવાઈ જશો ને તમને પણ ખબર નહીં. કારણ કે તમે બહુ સારી રીતે જાણો છો કે આ સિટીની બેસ્ટમાં બેસ્ટ કંપની હોય ને તો એ અમારી છે. હતી તમારી કંપની બેસ્ટમાં બેસ્ટ હતી, પણ છેલ્લા 2 મહિનાથી તમારી કંપનીએ કોઈ પ્રકારનો માલ વેચ્યો નથી, અને જે વેચ્યો છે એવો માલ વેચ્યો છે કે જેમાંથી કંપનીને કોઈ નફો થયો નથી. એટલે જ અમે અહીંયા આવ્યા છીએ સમજ્યા, તને સમજાવવા માટે કે તારું ચાલે, અમારું ચાલે, આપણા બધાયનું ચાલે અને ધંધો આપણો એમને ટકી રહે સમજ્યા. એટલે તું છે ને એવું લાગે તો થોડો ઘણો સસ્તો માલ આપ, અમે કંઈ ના નથી પડતા, નફામાંથી નુકસાન કરાય, પણ અરે તું પડતરના ભાવે એ અંદર માલ આપે છે, કેટલું નુકસાન થાય. કેટલો તૈયાર માલ પડ્યો તમારી પાસે? 2 લાખ, 3 લાખ, 5 લાખ? 25 લાખનો માલ છે. આપવો છે? 15 લાખ રૂપિયા આપીશ. જો માલ પડ્યો રહેશે, બગડી જશે, તમને નુકસાન થશે. 15 લાખ રૂપિયામાં તમારો માલ આપી દો મને, પછી હું મારી રીતે માલ સેલ કરી નાખીશ. મારી પાસે કામ છે ભાઈ, કેવી રીતે સેલ કરવું, કેવી રીતે નહીં. પણ હવે શું છે કે તમારી જેવી કંપનીઓ, મોટી મોટી કંપનીઓ આ માલ ના વેચી શકતી હોય તો બસ તમારી ઇજ્જત ડાઉન થશે, માલનું નુકસાન થશે, બધું થશે. જો તારી કરતાં મેં વધારે દિવાળી જોઈ છે, અનુભવી માણસ છું સમજ્યા હું આ ધંધાનો, એટલે મને વધારે ખબર પડતી હોય આવી રીતે ધંધા ન થાય. આ તો હું તને સમજાવવા આવ્યો છું કે તું આવી રીતે ધંધા નહીં કરી, તું તે ભૂખ ભેગો થાય અને અમને હોતે ભૂખ ભેગા કરીશ, એટલે આપણે બે હળી મળીને ધંધો કરી તો હું વાંધો. હા હા, મને ખબર છે કે જે શેઠ પાસે જવા માટે આપણે અપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય, 7-8 દિવસ પછી તો કદાચ આપણો વારો આવતો હોય, શેઠ કદાચ સામે ચાલીને અહીંયા આવ્યા હોય તો કંઈક તો વાત હશે ને, કંઈક તો થયું હશે ને મોટું. શેઠ, બધું જ જાણું છું કે અત્યારમાં તમને તમારી કંપની ચલાવવામાં બહુ મોટી મુશ્કેલીઓ આવી રહી છે. કદાચ તમે લાખોની જ વાત કરો છો, બાકી અહીંયા બીજી કરોડોની નુકસાની મને દેખાય છે. મને કોઈ ફરક નથી પડતો, ધંધો તો હું આવી રીતે જ કરીશ. તમારે મને સમજાવવો હોય તોય ભલે, ના સમજાવો તોય ભલે. તો છે ને તું પણ સાંભળી લે. અરે જેટલું મોટું નામ છે ને એવડું જ મોટું કામ પણ છે.
એવું જો છે? પ્રેમથી માનીશ ને તો ઠીક છે, તો ક્યાંય ખોવાઈ જશે. એવું છે સાગર ખરું છે. ઓફિસમાં આવીને તમે જે રીતે ધમકી મારો છો, જે રીતે કોલર પકડ્યો, સામે સીસીટીવી કેમેરો છે. અરે તારાથી થાય એ કરી લે. હા એ કરી લઉં. સાંજ નો પડવા દઉં. હા, સાંજ પડે ને એ પેલા જો તારો વહીવટ ન પતાવી દઉં ને અરે તો મારું નામ એ સાગર. ઓકાત ઉપર આવી ગયો. હા ઓકાત ઉપર આવી રીતે ધંધો કરો છો. આવા લુખા બાપ દીકરાએ આવું કરી કરીને ધંધો કર્યો છે ને હે એ જે હોય તે. જો સાગર આપણે બાંધવા નથી આવ્યા અને સમજાવવા આવ્યા છીએ. હા, સમજે એવું લાગે છે તમને? અરે એની ફેક્ટરી છે, એનો માલ છે, આપણે શું કીધું ત્યારે સમજાવવાનો છે, અને એવી ન સમજાતો એ ભૂખ ભેગો થાય. એક વાત યાદ રાખજે તું, જો કાયદામાં રહીશ ને તો ફાયદામાં રહીશ. જો તે કાયદો છોડ્યો ને તો એક તારો ઉપર- ફાયદો પણ લઈ જઈશ. બીજી બોટલ ફ્રી. આજની સ્પેશિયલ ઓફર. જોઈએ હવે કે કોણ કાયદામાં રહે છે ને કોણ ફાયદામાં રહે બસ છે. બસ આપણે અત્યારે જઈએ જો સાગર. તારી કંપનીને તાળા મારવાના વારા ન આવે ને તો કહેજે મને. જોઈ લઈશું જોઈ લઈશું. મને સમજાવવા આવ્યો હા મારી ઓફિસમાં આવીને મારો કાથલો પકડે. હા. જેટલી વસ્તુ છે ને આપણી પાસે બધી સસ્તામાં ને સસ્તામાં કાઢી નાખો. ના ના કોઈ એક વસ્તુ લેવા આપે ને તો બીજી વસ્તુ ફ્રી આપી દો. હા વેચી જ નાખો વેચી જ નાખો. હા આપણે ક્યાં વાંધો છે યાર, આપણે અમદાય તે સામેની કંપની પાસેથી મફતમાં લેવાનું છે. પેલો બાપ દીકરો મહેનત કરશે ને આપણે જલસત કરવાનું છે. તમ તાર વેચો. હા બિંદાસ વેચો, એનો જ માલ છે વેચો. હવે ખબર પડશે આરામખોરોને કે મારી ઓફિસમાં આવીને મારો કોલર પકડવાનું શું પરિણામ આવે. શું થયું છે? એટલે ગુસ્સામાં કેમ છો? ગુસ્સો ના કરું તો શું કરું? આવ્યા હતા આપણા પાડોશી, હા ધનરાજ શેઠ, ઓફિસમાં આવીને મારી સામે બેસીને મારો કોલર પકડીને મને કીધું કે ધંધો બંધ કરી દે. પણ એવું શું કામ કે? અને એમ પણ તમે કહેતા હતા ને કે સાગરભાઈને તમારી સાથે કંઈક વાત કરવી છે, તમને મળવા માંગે છે. શું વાત હતી? કરવી જ હોય ને વાત. એમની કંપની જે આટલા વર્ષથી આટલો સારો નફો કમાઈ રહી છે, આટલી ઊંચી કિંમતમાં વસ્તુઓ વેચી રહી છે, એ જ કંપનીની સામે એના કરતાં બેટર વસ્તુ કોઈ વ્યક્તિ આવીને સસ્તામાં વેચી દે ને એ પણ અડધી કિંમતમાં, તો લાગી જ આવે. ધનરાજ શેઠને શું એના દીકરા નહીં લાગી આવે. તમે એવું શું કામ કરો છો? કરવું છે મારી ઈચ્છા. મારે આમ પણ એની સામે પડીને એકવાર એને એની ઓકાત બતાવવી છે કે જે વ્યક્તિ આ જે બધા આ હવામાં ઉડવાની વાતો કરે છે ને એ વ્યક્તિને ખબર પડશે હવે કે કેવી રીતના ધંધો કરાય. પણ સમજતા કેમ નથી તમે? જો મારી વાત સમજો, એ આપણા પાડોશી છે. ધંધાની વાત ધંધાની જગ્યાએ ને સંબંધ સંબંધની જગ્યાએ ગમે ત્યારે આપણે જરૂર પડી શકે. પાડોશી જ કામ આવશે, બીજું કોઈ કામ નહીં આવે. અને કોઈ ફરક નથી પડતો. શું ફરક નથી પડતો? એક સોસાયટીમાં રહેવાનું છે, બાજુમાં જ રહીને વેર કરવાનો શું મતલબ છે? અને તમારી પાસે એટલું સારું કામ છે તો તમારે હરીફાઈ શું કામ કરવી છે? પાડોશી જ્યાં પાડોશી જેવું લાગ્યું તને ક્યારેક? મને તો ક્યારેય લાગ્યું નથી. અને આમ પણ હવે એણે જે કર્યું છે ને એનો જવાબ તો હું આપીને રહીશ. હા એક ઉપર એક વસ્તુ ફ્રી આપું છું. આજની ઓફર છે. નુકસાની જશે. નુકસાની જાય તો મને કોઈ ફરક નથી પડતો. આમ પણ મારે ક્યાં મારી પોતાની નુકસાની કરવાની છે? માલ પણ એમનો જ છે, વેચવાનો એમની જ પદ્ધતિથી છે, અને સેલિંગ આવશે એ પણ એમનું જ આવશે. મને કોઈ ફરક નથી પડવાનો. પણ શું કામ તમારે આવું કરવું છે? કોઈને બતાવવા માટે? એટલું બધું શું કામ વિચારો છો? એટલી બધી મહેનત શું કામ કરો છો? તળિયે પાડવો છે ને. પણ શું કામ? કોઈ કારણ તો હોવું જોઈએ ને. મારી ઈચ્છા છે, મારું પોતાનું કારણ છે, મારું એક પર્સનલ રિવેન્જ છે એમની સાથેનું કે એ રિવેન્જ મારે લેવું છે. હા તો મને કયો શું છે, પછી હું એ સાથ આપીશ તમને. મારે રડતા જોવો છે એને કે જ્યારે એ વ્યક્તિની પાસે બધું જ હોય અને બધું જ એની આંખ સામે બધું ધડામ દઈને પડી જશે અને એ જ્યારે લોકોની પાસે આવીને આમ ભીખ માગશે ને હાથ જોડી જોડીને, મારે એની એ આંખો જોવી છે. દેવાંગ, એટલી દુશ્મની શું કામ કરવી છે તમારે? મને કહેશો? ક્યારના એકની એક વાત કરો છો, આમ કરવું છે તેમ કરવું છે. તમારે શું કામ એ લોકોને બરબાદ કરવા છે? છે કોઈ કારણ? કેમ કે કારણ વગર છે ને કોઈ વ્યક્તિ એટલું બધું ન વિચારે, અને મારે એ કારણ જાણવું છે. મોટું કારણ છે. શું? એટલું મોટું કારણ છે કે સાંભળ,
આટલી મોટી વાત થઈ ગઈ અને તમે મને જાણ ન કરી. તમે મને પહેલા કહી દીધું હોત તો. જાણ તો મને પણ નહોતી. જ્યારે એક દિવસ પેપરમાં આમનું નામ આવ્યું, આમની કંપની વિશેની બધી વાતો સાંભળી, ત્યારે મને સમજાણું કે આ એ જ વ્યક્તિ છે કે જેને હું આટલા વર્ષોથી ગોતી રહ્યો હતો. ભણવા માટે દિલ્હી શું ગયો, ત્યાં તો આ લોકોએ અહીંયા પોતાનું નામ, પોતાની ઇજ્જત બધું જ બદલી નાખ્યું. બસ એ જ મારો પર્સનલ રિવેન્જ છે અને એના માટે જ હું આ બધી તૈયારી કરી રહ્યો છું. મને તો ખબર જ નહોતી કે આવી બધી વાત છે. પણ હવે તમે ઉપાધિ ન કરો. જો સાચે જવું હોય ને તો હું તમારી સાથે છું. હું પણ તમને સાથ આપીશ. તું નહીં, બીજા ઘણા બધા એની જ કંપનીના લોકો પણ મને સાથ આપી રહ્યા છે. કારણ કે સ્ટાફ તો જૂનો જ છે ને, એ બધા લોકોને ખબર જ છે. ઘણા લોકો એવા પણ છે કે જે ત્યાંથી તૈયાર બનેલો માલ મને અડધી કિંમતમાં પૂરો પાડી દે છે. એ લોકોને એના પૈસા આપું છું અને મને મારો માલ મળે છે. શું થયું? કેમ આવી ચિંતામાં બેઠા છો? શું ટેન્શન આવી ગયું છે? માણસ કહે ને કે 50 વર્ષ પછી એને નિવૃત્તિ લઈ લેવી જોઈએ. હા. કોઈ જાતની ચિંતા નહીં કરવાની. સાચી વાત છે. હું પણ તમને કેટલા સમયથી એમ જ કહું છું ને કે તમે નિવૃત્ત થઈ જાઓ. આપણો દીકરો બધું કામ ધંધો સંભાળી લેશે. શાસ્ત્રમાં લખ્યું છે કે 51, 52, 53 એ બધાય વર્ષો વનમાં ગાળવાના છે. વનમાં મતલબ ચિંતા મુક્ત ગાળવાના હોય એમ. કારણ કે 50 વર્ષ સુધી એ માણસે ચિંતા કરી હોય. પણ અત્યારે એમ લાગે છે નહીં, પણ એ શાસ્ત્રની વાત સાચી હતી. આપણે આ બધી ચિંતા કરવી છે ને એના હિસાબે જ અત્યારે મને એમ લાગે છે કે આ મારું જીવતર ઝેર બની જાય. આવું કેમ બોલો છો? માનીને વાત કરો ને તો ખબર પડે. આવી રીતના તમે પઝલ્સ બોલ્યા કરશો તો એના પઝલ્સના જવાબ નહીં મળે અને કોયડો ક્યારે ઉકેલાશે પણ નહીં. શું વાત છે એવી બધી? જો આપણા લગ્ન થયા અને તારા પપ્પાનો મોટો બિઝનેસ હતો અને હું એક જ હતો. તમારી ઘરે જ રહેવા આવી ગયો ને ઘર જમાઈ બનીને જ રહી ગયો. પછી તારા પપ્પાનો સ્વર્ગવાસ થઈ ગયો. પછી બધું મેં સંભાળ્યું અને મેં જે તારા પપ્પાનો ધંધો હતો ને એની કરતાં 5 ગણો ધંધો મેં કર્યો. મારી આવડતથી, મારી હોશિયારીથી, મારી ઈમાનદારીથી બધું મેં એને જે ધંધો હતો ને એની કરતાં 5 ગણો કરી નાખ્યો. હા, અને તમને ખબર છે કે જ્યારે કોઈ પણ ધંધામાં કોઈને ઇન્વોલ્વ કરે ને ત્યારે સામેવાળા વ્યક્તિમાં વફાદારી હોવી જોઈએ અને એ તમારામાં હતી અને એટલા માટે જ આ ધંધો 5 ગણો થયો છે, બમણો. તો પછી એમાં શું થઈ ગયું? હવે આવી બધી વાતો કરીને તમને શું ફાયદો છે અત્યારે? અને એને ચિંતાના વિષયમાં કેમ તમે ડોળાવો છો અત્યારે? પણ મને એમ લાગે છે કે જે મેં ધંધો વિકસાવ્યો હતો ને ત્યાં સાગર છે ને એ આખો ધંધો છે ને વેર વિખેર કરી દે, આખો ધંધો બંધ કરી દે. સાગર ધંધો બંધ કરી દેશે? કેમ? સાગર એવું તો શું કરે છે કે તમે આવું કહો છો? સાગર મેં એવી આવડત નથી જેવી દેવાંગમાં છે. આપણે બાજુમાં દેવાંગ રહે, એટલો સસ્તા ભાવે માલ વેચે છે ને એટલો સસ્તા ભાવે માલ વેચે છે ને કે આપણે પડતર કિંમતે નથી થતો. હવે મને એમ થાય છે કે એને પોસાય છે કેમ એમ. જુઓ, હવે એનો ધંધો એના પ્રમાણે કરતો હશે, એમાં આપણે કાંઈ મગજમારી કરવાની જરૂર નથી. શું કામ તમારે એ બધી લપમાં પડવું જોઈએ? એનો ધંધો ને આપણો ધંધો બે એક જ છે. અરે જો એ સસ્તામાં માલ આપ્યા કરશે ને તો આપણી પાસે કોઈ માલ લેહે નહીં. આપણે આમે સ્ટોક થઈ ગયો છે માલનો. પણ કદાચ બની શકે ને કે બેવના માલમાં કંઈ ફરક હોય, ક્વોલિટીમાં ફરક હોય, ક્વોન્ટિટીમાં ફરક હોય. કોઈ એટલે કોઈ ફરક નથી. તો પછી એને આવી રીતના કેવી રીતે પોસાય એ તમે કહેશો મને? નક્કી એના મનમાં કંઈક બીજું જ ચાલે છે. હવે કોને ખબર શું ચાલતું હોય. કારણ કે એ જે હમણાં એને તો ધંધો ચાલુ કર્યો છે, માનો એના જેટલા વર્ષ થયા ને એટલા તો હું આ ધંધામાં છું. મને ન ખબર હોય
એના માલ કેટલામાં પડે છે અને કેટલામાં એ વેચાતો એને પોસાય બધી મને ખબર છે. અને છતાંય આપણી પડતર કિંમત આપણે જે ઘરમાં આવે ને એની કરતાં એ નીચા ભાવે માલ વેચાશે. જો લ્યો આટલી એ વાતમાં સાગરના પપ્પા ક્યાંના ચિંતામાં બેઠા છે. એક કામ કરો ને, તમને એવું કન્ફ્યુઝન થતું હોય ને તો તમે અને સાગર બેવ જઈને મળી આવો ને. અરે મળી આવ્યા હતા, અમે એ કરવા જ ગયા હતા. મેં તો આને સમજાવી અને કેવી ભાઈ તારું ચાલે અમારું ચાલે, આપણે એવી રીતે ધંધા કરાય. તું આ નીચા ભાવે માલ વેચ, પણ ઓછા ભાવે નીચા ભાવે માલ વેચવાનો. હાવ પડતર કરતા નીચા ભાવે તું તો માલ વેચે છે. મારી મરજી, હું ફાવે એમ કરું. મારો માલ છે, મારા કસ્ટમર છે, હું ગમે એ કરું એમ. અને આવી સમજાવે પણ ન સમજો ને તો સાગરે ઊભો થઈને એનો કાટલો પકડી લીધો કે હું તને હતો નહોતો કરી દી, સાંજ નહીં પડવા દઉં તને. અરે આવી રીતના મારી પર થોડું ઉતરી જવાય કઈ. એ જ મને ચિંતા થાય છે. આ સાગર આવો મગજ રાખશે ને એની કરતાં તો એમ થાય છે કે આટલું બધું છે ને બધું વેચીને પડતર કિંમત જે આવે ને એ લઈ લેવી, બધું ધંધો જ બંધ કરી દેવી. તમને આવી રીતે કાંઈ થોડું કાંઈ દીકરાને કાંઈ ગુંડાગીર્દીમાં ધકેલી દેવાનો છે. જો તમે ચિંતા ન કરો, હું વહુ સાથે વાત કરીશ, એ દીકરાને સમજાવશે અને બધું થારે પડી જશે. ને સમજાવવા ગયા હતા ને સાગર એકાએક ગરમ થઈ ગયો, કાટલો પકડી લીધો. આવી રીતે કાંઈ ગુંડાગીર્દી કરવાની છે? તમે શાંત રાખો ને મગજ. હું કહું છું ને વહુને. સમજાય તું અને મીરાને કે સાગરને સમજાવે. હા બાપા કહી દઈશ ને બસ. મગજ શાંત રખાય ગમે ધંધામાં, ભલે લાખોનું નુકસાન જાય. ઘરમાં કોઈ દિવસ કેમ મળતું કેમ નહીં હોય મને? મીરા, થોડીક વાત કરી છે તારી સાથે. બિલકુલ નહીં, મને ખબર છે કાલે મારાથી ઘી ઢોળાઈ ગયું હતું, તમે બહુ ગુસ્સે થયા હતા. મમ્મી સોરી, હું મારા પપ્પાના ઘરેથી બીજું મંગાવી આપીશ. મીરા, હવે રાત ગઈ વાત ગઈ, હવે ઘી ધોળાઈ ગયું તો એ પતી ગઈ ને વાત. હવે આ બીજી વાત લઈને તારી પાસે આવી છું. લે મમ્મીજી, તાવ આવ્યો છે? ના, જો કદાચ તારા સસરા વધારે ચિંતામાં રહેશે ને તો મને ચિંતામાં તાવ આવી જશે. પણ શું કામ? એમને કઈ વાતની ચિંતા છે? જો મીરા, સિરિયસ વાત છે, કોઈ મજાકની વાત નથી. ઓકે, હું સિરિયસલી સાંભળીશ. તું અને પેલી આપણી પાડોશી દામિની છે ને, તમારા બંને સારા સંબંધ છે પહેલેથી જ. અહીંયા રહેવા આવી ને દામિની ત્યારે કોઈને ઓળખતી નહોતી. સૌથી પહેલા મને મળી અને મારી ફ્રેન્ડશિપ એટલી પાકી થઈ ગઈ ને મમ્મીજી કે અત્યારે અમે બંને સગી બહેનો જેવા રહીએ છીએ. હા જાણું છું. અને કોઈ પાડોશી ઝઘડો કરતા હોય ને તો પણ તારા અને દામિનીના લોકો ઉદાહરણ આપે છે શેરીમાં. અને તમારા બંનેનું એકબીજાનું બોન્ડિંગ બહુ સારું છે અને ક્યારેય ઝઘડી પણ નથી અત્યાર સુધી. એ તો છે. મીરા, વાત જાણે એમ છે કે તને ખબર જ છે ને કે આપણો ધંધો અને દામિની લોકોનો ધંધો સેમ જ છે. હા મમ્મી, મને ખબર છે. બંને એક જ કામ કરીએ છીએ, બંનેનું કામ એકદમ સરખું છે, સિમિલર છે. તો સાગર, દેવાંગ અને તારા સસરા વચ્ચે ઝઘડો થયો છે. ઝઘડો થયો? હા. પણ કઈ વાતને લઈને મમ્મી? આટલા સમયથી તો કાંઈ નથી થયું કોઈ દિવસ, ને અચાનક હવે આ શું થઈ ગયું? એ જ તો વાત છે. તારા સસરા કહેતા હતા કે દેવાંગ જે આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ ને એના કરતાં પણ બહુ સસ્તી વેચે છે માર્કેટમાં, અને પડતર કિંમત આપણી જેટલી છે ને એના કરતાં પણ ઓછી કિંમતમાં એ માલ વેચે છે, અને આપણો સ્ટોક વધુ થઈ ગયો છે પ્રોડક્ટનો. હું શું કરું આમાં? તમારે મારું શું કામ હતું? તમે એક વાત કરવાના હતા ને? એ જ કે દામિનીને સમજાવ ને કે એના ઘરવાળાને કહે કે આવી રીતના ધંધામાં હરીફાઈમાં નુકસાની ન કરવાની. મમ્મી પ્લીઝ, તમને ખબર છે ને સાગરનો સ્વભાવ? મને ચોખ્ખી જ ના પાડી છે કે બિઝનેસ બાબતમાં તારે ક્યારેય વચ્ચે બોલવાનું નથી. અમે લોકો પુરુષ ગમે તે કરીએ બહાર જઈને. મમ્મી, એમને ખબર પડશે ને તો એમને નહીં ગમે. પણ સાંભળ ને, સાગરને પણ કહેવાય ને કે આવી રીતના ધંધો ન થાય. મમ્મી હું શું કહું? મને એટલી ખબર પડે છે કે ઘરની રસોઈ કેમ કરાય ને ઘરના કામ કેમ કરાય. બિઝનેસ એ મારો ટોપિક નથી. હવે ત્યાં હું વચ્ચે ટાંગ અડાવું એનો શું મતલબ મને કહો તો? જો મીરા, મને ખબર જ છે કે સાગર મગજનો તેજ છે અને કાંઈક પણ કહેવા જશું ને તે ગુસ્સો જ કરશે. આ ઓફિસર સમજાવવા ગયા હતા એકબીજા તો કાટલો પકડી લીધો એકબીજાનો. હવે રીતના મારામારી કરવાથી કંઈ બિઝનેસ થોડો થતો હશે? માર્કેટમાં એના ટકી ન રહેવાય. જો આવી રીતના થશે ને તો આપણો ધંધો સાવ બંધ થઈ જશે. વાત સાચી છે, હું માનું છું મમ્મી, બધી જ વાત સાચી. પણ સાગરને જે ન ગમે મારાથી ન થાય ને, તમે પણ તો સમજો એ વાતને. સમજુ છું કે તારા ઘરવાળાને ન ગમે એ વાત તારાથી ન થાય,
પણ આપણે કોશિશ તો કરાય ને. હું તને દામિનીના ઘરે જઈને વાત કરું છું કે તું વાત કર કે આવી રીતના ઝઘડો સારો ન લાગે, એક સરખો ધંધો છે, છતાં પણ વાદ વિવાદમાં પડીને એ આપણા ધંધાની આડેથી ઘણું બધું નુકસાન કરાવે છે. ઠીક છે, તમે ફોર્સ કરો છો તો એકવાર વાત કરી લઈશ. અંદર આવો. હા. કેમ છે? કોને? તને તું 2-3 દિવસથી ફોન નથી કરતી, વાત નથી કરતી, ક્યાં ખોવાઈ ગઈ છે તું? એકચ્યુઅલી એમાં એવું છે ને કે પહેલા તો હું કામમાં હતી અને આજે કામમાં હતી. કઈ વાંધો નહીં. મને લાગ્યું કે લાવ અમારી ફ્રેન્ડ મને યાદ તો નહીં કરતી હોય એટલે હું જેને મળી આવું જઈને. કેવું ચાલે છે બધું બરાબર? કામ હતું કંઈ એકચ્યુઅલી મારે થોડુંક કામ છે. કામિની, તું કેમ આવું બિહેવ કરે છે? કઈ થયું છે તને? ના, કંઈ નથી થયું. બોલ, શું કેવું તું? કઈ નહીં. આ સાગર અને દેવાંગભાઈ વચ્ચે થોડીક માથાકૂટ થઈ, વાત મળી? આ તબિયત છે ને હમણાંથી એટલી ખરાબ રહી છે, નકરી ઊંઘ જ આવે. બોલો. તબિયત તો બરાબર છે તારી વાત, પણ આ વાત સાંભળી મારી તે કે રસોઈ સાગર શું બનાવી આજે? દામિની, હા? તું વાતને ફેરવી રહી છે? ના ના, હું શું કામ વાતને ફેરવું? તો એવું વાત કંઈ સાંભળ ને. નથી. આ છે ને, તને ખબર છે, હું વિચારતી હતી કે મારા પિયર એકવાર આંટો માર્યો. મને ખબર પડે છે કે તું વાત ફેરવે છે દામિની. તું મારી ફ્રેન્ડ છે અને હું તારી સાથે ઝઘડો કરવા નથી આ વાતનું સોલ્યુશન લાવવા માટે આવી છું. મીરા, હું સમજુ છું કે આપણે પાડોશી છીએ, આખી સોસાયટીમાં આપણને બંનેને વધારે ભળે છે, આઈ નો, પણ એવું કંઈ નથી જેવું તું સમજે છે. બોલ બોલ, શું કેવું છે? કંઈ નહીં. આ મમ્મીજી કહેતા હતા કે સાગર અને દેવાંગભાઈ વચ્ચે ઝઘડો થયો છે બિઝનેસને લઈને. ના ના, મને તો કાંઈ ખબર નથી આવું કાંઈ થયું છે. બની શકે. ના થાય, એવું કાંઈ ના થાય. સાગરે મને પણ કઈ વાત નથી કરી, મને મમ્મીજીએ કીધું છે, પણ હું તને કહેવા આવી છું કે પ્લીઝ દેવાંગભાઈને સમજાવ ને શું થયું છે એમને, એ કેમ આવું વર્તન કરવા લાગ્યા છે. એમને કાંઈ નથી થયું. અને એમને શું થાય? જો મને લાગે છે કે તને કંઈક ખોટી વાત કરી છે કોકે, એવું કંઈ જ નથી. એવું કંઈ નથી દામિની. મને કોઈ શું કામ ખોટી વાત કરે? હું કઈ નાની કીકલી છું કે કોઈ મને કાંઈ કહીને હું માની જાઉં? હું ઝઘડો કરવા નથી આવી, તને નીચે દેખાડવાય નથી આવી, પણ મને એવું લાગે છે કે દેવાંગભાઈ જે કરે છે ને એને આડોડાઈ કહેવાય. જો બિઝનેસમાં આવું બધું ન હોય. એ શું કામ આડોડાઈ કરે? ને બીજી વાત, ધંધાની વાત છે તો હું વચ્ચે ન બોલું. કદાચ આવું કાંઈ હોય ને તોય તે એ દેવાંગને ખબર હોય. એમણે મને ચોખ્ખી ના પાડી છે કે ધંધામાં મારે વચ્ચે નહીં બોલો, અને એ ઘરમાં ના બોલે, અને હું ધંધામાં ના બોલું. એ તો અમારે પણ વાત થયેલી છે. સાગરને પણ બિલકુલ પસંદ નથી કે હું એમના બિઝનેસમાં વચ્ચે આવું, પણ આ વાત એટલા માટે થઈ રહી છે કે આપણે બંને ફ્રેન્ડ્સ છીએ, એટલે આપણે એકબીજાને સમજાવી શકીએ, સમજી શકીએ. પ્લીઝ, દેવાંગભાઈ આ બધું કરે છે ને એમાં બંનેને નુકસાન જાય. અરે બસ કર. ક્યારની દેવાંગે આમ કર્યું, દેવાંગે તેમ કર્યું. તું તો નકરા દેવાંગના વાંક જ ગણાવે છે. આ છે ને, સાગરભાઈને ધંધો કરતા નહીં આવડતું હોય એટલે આ બધું થાય છે, અને નામ દેવાંગનું આવે છે. બરાબર, એટલે એનો મતલબ કે અમને કાંઈ ખબર પડતી જ નથી. ખબર નથી પડતી એટલે જ તો અહીંયા કેવા આવ્યા ને, બાકી તો ઘરે થોડી કેવા આવવાનું હોય. આ એ ધંધો નથી કરી શકતા ને એટલે તને મોકલી. બસ દામિની, આ તું વધારે પડતું બોલી રહી છે. હું તો સારા સંબંધો કરવા માટે અહીંયા આવી છું કે આપણે બંને એકબીજાને સમજીને વાત કરીએ. તું દેવાંગભાઈને સમજાવે અને હું સાગરને. વાહ, સંબંધો સારા કરવા આવી છે. આ ક્યારનું મારા પતિનું સંભળાવે છે મને કે એણે આમ કર્યું, એણે તેમ કર્યું. નકરા વાક ગણાવે છે. સંબંધ સુધારવા આવી છે કે વાક ગણાવવા આવી છે? વાક ગણાવું કારણ કે એ ખોટા છે. તને પણ સાચા છે. મારા પતિ સાચા છે. તું તો હમણાં એમ કહેતી હતી કે તને કાંઈ ખબર જ નથી, તો હવે આટલી બધી કેમ ખબર પડી ગઈ? હા, પણ તું જે રીતે કહે છે ને એ પ્રમાણે છે ને, મને ખબર છે કે મારા પતિ ક્યારેય ખોટા ન હોઈ શકે. તને કેમ વિશ્વાસ છે? એવી રીતે મને એમના ઉપર વિશ્વાસ છે. આ વાત ખોટી છે. આવી રીતે ન હોય દામિની. આપણે પાડોશી છીએ અને તમારી આટલી મદદ કરી છે અમે લોકોએ, છેલ્લે તમે આવું કરશો? મદદ? કઈ મદદ? શેની વાત કરો છો? રેવા આવી ત્યારે યાદ છે ને કે કોઈ ઓળખતું પણ નહોતું. મેં હંમેશા તને સપોર્ટ કર્યો છે. હા, તો અમારું ઘર નથી ચલાવી દીધું. કોઈ ઓળખતા નહોતા, નહીં તો નવા નવા ગમે ત્યાં રહેવા જઈએ ને, ગમે તે હોય તો એ ન જ ઓળખતા હોય. સંબંધ પછી જ બને અને બગડે તે. તને આવી નહોતી ઓળખી મેં. મને લાગતું હતું કે તું બહુ સમજદાર છે, અને મારા સાસુને પણ એમ જ કહેતી હતી હું કે દામિની બહુ સમજદાર વ્યક્તિ છે, પણ અત્યારે ખબર પડી કે શું છે બધું. અમને પણ ખબર પડી ગઈ અત્યારે કે શું છે ને શું નહીં. હું એ બધાને ઓળખી ગઈ છું. જો, મારે બાંધવું નથી. પ્લીઝ તું જા અહીંયાથી. અને બીજી વાર છે ને દેવાંગના વાક ગણાવવા ન આવતો. દેવાંગનો વાક નથી. મને વિશ્વાસ છે એમના ઉપર. એ ખોટું ન કરે. અચ્છા, તો તને એવું લાગે છે કે મારો પતિ ખોટું બોલે છે? ઓબ્વિયસલી, એટલે તો તું અહીંયા આવી ને. પ્લીઝ, મારો પતિ ખોટું બોલતો હોત ને તો મારામાં એટલી તાકાત છે કે એને ઘરે જ સમજાવી દે.
અહીંયા ધક્કો ન ખાધો હોત મેં. પત્યું બોલી લીધું, જોઈ લીધા તમારા સંબંધો કે કેવા સુધારો છો. સેમ ટુ યુ. સમજાવવા આવી હતી પણ રહેવા દે. સાગરભાઈને સમજાવજે. એક મિનિટ, બહુ જલ્દીમાં લાગો છો. હા, પણ તમારે બેકાર કંપનીમાં જઈને ત્યાંનો હિસાબ કિતાબ મેળવવાનો હશે ને? તારાથી મતલબ શું છે? છે મતલબ આજનું તમે જ્યારે કોમ્પ્યુટર શરૂ કરશો અને સર્વે માંડવા બેસશો ને ત્યારે નેટ લોસ 3.5 લાખ રૂપિયાનો હશે એ જે હોય તે. ગઈકાલ. તું શું કામ ચિંતા કરે છે? ચિંતા એટલા માટે કરું મારા છું. કરતા વધારે લોસ તો તને જાય છે. વહેમ છે તમારો. વેમ તું પાડીને બેઠો છે, હું નહીં. મને લોસ જતો જ નથી. હું તો ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરી શકું અને વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરી શકું. મારા કસ્ટમરો મારી પાસે સસ્તી વસ્તુ લેવા માટે જ આવે છે, પણ તમારા કસ્ટમર તમારી પાસે ગુણવત્તાવાળી વસ્તુ લેવા જ આવે છે. અને એટલા માટે તમે ગુણવત્તાને હલકી નથી કરી શકતા અને હું હલકી ગુણવત્તા સાથે ઓછી કિંમતે માલ વેચીને છૂટો થઈ જાઉં છું. મારી સ્ટ્રેટેજી બહુ સિમ્પલ છે, પણ તમને લોકોને સમજાતી નથી. હશે હવે અમુક વ્યક્તિઓને ખોટ કરવાની ટેવ પડી જ ગઈ હોય, એ વ્યક્તિ ક્યાંથી નફાનો વિચાર કરી શકે? હે? એક વાત કહું તને, હા? જંગલ હોય ને જંગલ, હા. એમાં સિંહ પણ હોય અને કૂતરાઓ પણ હોય. કૂતરાઓ પણ હોય. રાઈટ રેડી? રાઈટ રાઈટ. હવે કૂતરાઓ છે ને બહુ રાડો પાડે, બહુ હોકારા નાખે, પણ છેલ્લે જીત તો હંમેશા સિંહની. સિંહની જ થાય. તમે તમારી જાતને સિંહ માનતા હશો. યુ આર રાઈટ. ના નથી પાડતો. સિંહ કદાચ જંગલનો રાજા હોઈ શકે, પણ એમાં એક હાથી હોય, એમાં એક ચિત્તો હોય, એમાં બીજા ઘણા બધા એવા પ્રાણીઓ હોય કે જે સિંહ કરતા વધારે શક્તિશાળી અને વધારે મહેનત હોય. પણ સિંહમાં છે ને એક જ ગુણ હોય, બધાને મેનેજ કરવા. હા, આઈ નો મેં વાંચી છે, ઘણી બધી બુક વાંચી છે, તમે ખોટા નથી. બટ તો શું છે કે તમારી આમ હેસિયતની બારું કોઈ કામ જતું રહે ને તો એક સમય માણસે ક્વિટ કરી લેવું જોઈએ, ધંધો વેચી દેવો જોઈએ. વેચવું હોય તો આઈ એમ રેડી. જે કિંમત થતી હશે એનાથી 2-5 લાખ રૂપિયા વધારે આપીશ. બોલો, કિંમત લગાવો તમારા ધંધાની. કેટલામાં આપવો છે? મારે છે ને મારો ધંધો વેચવાનો નથી, અને વેચવાની નોબત તો તારે આવવાની છે, અને એ પણ ટૂંક જ સમયે. તું જે રીતે લાંબી છલાંગો મારી રહ્યો છે ને, આજે નહીં તો કાલ એવો પડવાનો છે, એવો પડવાનો છે કે જિંદગીમાં કોઈ દિવસ ઊભો નહીં થઈ શકે. અનુભવથી આગળ વધેલા માણસને પડવાની બીક નથી હોતી. અનુભવ, અને એ પણ તાને બહુ બધો છે. રહેવા દે ને. બધાને થોડો તૈયાર ભાણે બેસીને ખાવાની આદત હોય, તમારી જેમ, તમારા પપ્પાની જેમ. હવે શું છે કે બધા વ્યક્તિઓ ક્યારેય કોઈ સાચી વાત નથી કરતા. હું તમને કહેવા માંગુ છું કે આ તમે જે આમ બહારથી છો, અંદરથી છો, બહુ ડિફરન્ટ માણસ છો. આમ પાછલા બારને તમે તમારી પત્નીને મોકલો છો મારી ઘરે કે અમારો બિઝનેસ નથી ચાલતો, મારા હસબન્ડને તમારો હસબન્ડ છે બહુ હેરાન કરી રહ્યો છે. ખરેખર આ તમારી પત્ની આટલી નમાલી છે? ખબર નહોતી કે સિંહણો પણ ક્યારેક પગ પાછા ઠેલવી લે. બસ હા, મારા ઘરમાંથી કોણ આવ્યું છે મને નથી ખબર, અને જો કદાચ ખબર હોત ને, મારી પત્ની તારા ઘરે તારી પત્નીને સમજાવવા તો ના જાય. કરે જજે ભાઈ. એકચ્યુઅલી તારો સૌથી મોટો પ્રોબ્લેમ કેવો છે ખબર? ફોકસ. ધંધામાં તો ફોકસ છે જ નહીં. તને ખબર છે તારી કંપનીમાંથી કેટલો માલ કઈ જગ્યાએ ક્યાં ગાયબ થઈ રહ્યો છે? બની શકે કદાચ એ માલ મારા સુધી જ આવતો હોય, મને તો મફત જ પડતો હોય, અને કદાચ એ જ માલ હું વેચીને રૂપિયા પણ કમાતો હોય. બીજી વાત, પોતાની જ પત્ની જ્યારે આવી રીતે કોઈની પાસે આમ ભીખ માંગવા જાય અને પછી પાછળથી આપણે આમ કોલર ઊંચો કરીને સિંહ બનીને ફરીએ, એના કરતાં એકવાર કૂતરાની જેમ પોતાની પત્નીને પૂછી લઈએ ને ભોંકીને, તો ખબર પડી જાય કે સચ્ચાઈ શું છે ને રિયાલિટી શું છે. સમય આવવા દે. સમયની રાહ જોઈને બેઠો છું. એકવાર સમય આવ્યો ને એટલે જો તારો એવો હાલ કરીશ ને,
તું ક્યાંય મોઢું દેખાડવાના લાયક નહીં હોતી. બતાવું સમય આપું સ્ટ્રેટેજી ધંધો વેચી નાખ નહીં થાય તારાથી તું ખોટી સમયની રાહ જોઈને બેઠો છે જે વ્યક્તિ ગોઠણિયા ભરથી ઊભો થઈ શકે ને અને જો ફરીથી એ ગોઠણિયા ભર થઈ જાય ને તો એનામાં આટલી તાકાત તો હોય કે ફરીથી ઊભો થઈ શકે. હોય હોય જોઈ મેં તારી તાકાત જોઈ તારી સહન શક્તિ જોઈ તારો ગુસ્સો જોયો કેવી રીતે આમ લાખ 2 લાખના નુકસાનમાં તો કોઈનો કોલર પકડી લે કોઈને ધમકાવી શકે એ ગુંડાગર્દી સિંહમાં નહીં શિયાળમાં હે? ચાલ મળીએ પછી બાય મોકલતો નહીં તારી પત્નીને બીજી વાર ચકલી બહુ ફૂલકે ચડી છે, આંખો કાપવી પડશે. મીરા, શું માંડ્યું છે ત્યાં? શું હવે તું ગોળી બનીશ અને એવી રીતે બિહેવ કરીશ કે તને કઈ ખબર જ નથી. સાગર શાંતિથી વાત કરીએ, આપણે પતિ પત્ની છીએ, ખબર છે ને? જે પત્ની પોતાના પતિની વાત ન માનતી હોય ને પત્નીને પત્ની હોવાનો અધિકાર જ નથી. સાગર શું થયું છે? મેં તને ના પાડી હતી કે તું છે ને પેલા દેવાંગના ઘરે નહીં જતી, છતાં હા. શું કામ ગઈ તું? જો મને મમ્મીએ કીધું હતું, મેં મમ્મીને ના જ પાડી હતી કે સાગરને બિલકુલ નહીં ગમે, પણ તમારા મમ્મી માન્યા જ નહીં. એકવાર વાત કર, એકવાર વાત કર. શું થયું? કાંઈ લપ થઈ છે? દેવાંગભાઈએ કાંઈ કીધું તમને? દેવાંગે છે ને મારું અપમાન કર્યું છે. માન કર્યું? હા, પણ શું કામ? એણે કીધું છે કે તારી જેવો દોગલો માણસ મેં નથી જોયો જે મારા મોઢે લડવા આવે છે અને પાછળથી પોતાની જ પત્નીને મારા ઘરે મોકલીને સમાધાન કરવાની વાતો કરે છે. નહીં, મેં દામિનીને કીધું હતું કે મારા સાસુએ મોકલી છે. મેં એવું કીધું જ નથી કે તમે મને મોકલી છે. એને ભલે તો તું ગમે છે કે તો એવું જ લાગવાનું છે ને કે મેં તને મોકલી છે. જાણું છું સાગર, જો તમે ગુસ્સે ના થાવ, મેં મમ્મીજીને પહેલા જ ના પાડી હતી કે સાગરને નહીં ગમે, પણ તમારા મમ્મી ફોર્સફુલી મોકલે તો હું શું કરું? એટલે તારા પતિનું કીધેલું હોય તારે નહીં રાખવાનું. નહીં સાગર, એવું બિલકુલ નથી. તમારું વેણ ન રાખો એવું બને. મને તો એવું લાગે છે કે ને કે તને તારા પતિ સાથે કોઈ લાગણી નથી, કોઈ પ્રેમ નથી અને તારા પતિનું ફ્યુચર ડાઉન થઈ જાય અને બરબાદ થઈ જાય ને એ જ ઈચ્છે છે. ગાંડા થઈ ગયા છો, પતિ છો તમે મારા. તમને આવું બધું નીચું ફીલ કરાવીને મને શું મળવાનું છે? મને શું ખબર કે તને શું મળવાનું હોય? એ જેવી હરકત કરી છે ને એ પછી તો મન એવું કરે છે કે તને જીવ લે છે. સાગર, તમે મારા ઉપર હાથ ઉપાડ્યો? હાથ ઉપાડવાની વાત કરે છે? તારું ગળું દબાવીને અત્યારે તને મારી નાખું. તમે આ બરાબર નથી કર્યું સાગર. તો તે કર્યું એ બરાબર હતું. મેં તમને પહેલા જ કીધું કે તમારા મમ્મીએ મોકલી હતી. એટલે મમ્મી કહે એટલે મારી વાત નહીં માનવાની તારે. તમારા માટે ગઈ હતી, મારા માટે નહીં. પણ મેં કીધું તું તને તું જે કરીને આવી છો એના કારણે મારી રેપ્યુટેશન નું શું થયું તને ખબર છે? Reputation? તું છે આવી રેપ્યુટેશન ઉપર? જે માણસ પોતાની પત્ની ઉપર હાથ ઉપાડતા વિચાર નથી કરતો એને ગામમાં પોતાની રેપ્યુટેશન બહુ વાલી છે. શરમ આવવી જોઈએ તમને. વગર વાંકે મારા પર હાથ ઉપાડ્યો છે. વગર વાંકે? પહેલી વાર મારા પર એ દેવાંગના કારણે હાથ ઉપાડ્યો. હા, કારણ કે દેવાંગ સામે હું નમાલો સાબિત થયો છું. ઠીક છે, તમને એવું જ લાગતું હોય તો એવું રાખો, પણ મેં એવું કાંઈ વિચાર્યું નહોતું. હું તો દામિનીને સમજાવવા માટે ગઈ હતી કે દેવાંગભાઈ ખોટા છે, સાગરનો સપોર્ટ કરવો જોઈએ, એની બદલે દેવાંગભાઈ આ જે કરે છે એ ખોટું છે. તમારા માટે લડતી હતી સાગર હું, પણ તમે મને જ ખોટી સાબિત કરી. સ્ત્રી છું એટલે મને કોઈ હક નથી બોલવાનો. બોલવાનો હક છે નથી એવું નથી કહેતો, પણ ક્યાં બોલવું જોઈએ અને ક્યાં ન બોલવું જોઈએ ને એની પણ ખબર પડવી જોઈએ. જેમ તમને ખબર પડે છે એમ જ ને, કે પત્ની ઉપર હાથ ઉપાડાય એકલામાં, એનું ગળું દબાવાય એકલામાં, હા એમ જ. શું છે ને, મને વધારે પડતો ગુસ્સો ના આપા. મારો મગજ અત્યારે ઠેકાણે નથી. એક તો દેવાંગે મારી સાથે ખોટી મગજમારી કરી છે અને એનો ગુસ્સો તમે મારા પર ઉતારો છો. ઠીક છે, અને રહેવું શું કામ જોઈએ આગળ? જે માણસને મારી પડી જ ન હોય એની સાથે રહીને શું ફાયદો સાગર? એક કામ કરો, તમે દેવાંગ સાથે લડો મરો, મારે કોઈ લેવા દેવા નથી, પણ મને માફ કરો. હું આ બધી લપમાં પડવા માંગતી જ નહોતી પહેલેથી.
અને આટલા માર ખાધા પછી ને આટલું સાંભળ્યા પછી હવે મારામાં હિંમત નથી કે હું આ ઘરમાં રહું. તમે તમારા ધંધામાં ધ્યાન આપો, મારો રસ્તો હું કરી લઈશ. હા તે કંઈ વાંધો નહીં, ઘરના દરવાજા ખુલ્લા જ છે, ગમે ત્યારે જવું હોય ને ત્યારે જઈ શકે છે. આટલી ટણી શેની બતાવે છે? અને બીજી વાત કે તું છે ને મારી પત્ની છો, મારો તારા પર પૂરેપૂરો અધિકાર છે. તને પ્રેમ કરું, તને મારું કે તારી સાથે ગમે તે કરું. સાચી વાત છે. તમને આટલું જ તો આવડે છે. પુરુષો હક આ રીતે જ જતાવી શકે છે ને, મારીને હેરાન કરીને. પ્રેમથી કોઈ હક નથી જતાવાતો એટલા માટે ને. ઠીક છે, આવા પ્રેમની મારે કોઈ જરૂર નથી. શું થવા લાગ્યું? બધા લોકો પોતાની જાતને મારા કરતા ઊંચા સાબિત કરવા માંગે છે. મીરાઓ 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 આ મીરા, અહીંયા આવ તો. બેગ લઈને અચાનક હા, મારા મમ્મીના ઘરે જાઉં છું. એટલે રોકાવા જાય છે ને કેમ કે વાત ના કરી કે અરે અચાનક ફોન આવી ગયો છે, પણ એવું કઈ માઠા સમાચાર હોય તો કહેજો, અમે સાથે આવીએ ને. હા પપ્પા, માઠા સમાચાર છે. તો પછી સાગરને સાથે લઈ જા ને. આટલા એકલા શું કામ જવું છે તારે? હું ડિવોર્સ લઉં છું. આનાથી માઠા સમાચાર તો કોઈ ન હોય ને. અરે પણ મીરાઓ આ કેવી વાત કરો છો તમે? મીરા, આ શું કહે છે તું? બરાબર જ કહું છું. જો મારો અને સાગરનો એક ઘરમાં રહેવો પોસિબલ નથી. અરે પણ શું કામ? અને આટલી બધી ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ અને બેગ લઈને જાય છે તો પણ અમને ખબર નથી કે તમે લોકો અહીંયા સુધી પહોંચી ગયા છો. હા, વાત કારણ કે સાગરને બોલવાનું તો ભાન નહોતું જ. હવે તો એ હાથ પણ ઉપાડવા લાગ્યા છે. અને હું કાંઈ એમની નોકરાણી નથી મમ્મી કે સાગરને મજા આવે ત્યારે મારા પર હાથ ઉપાડે ને જેમ ફાવે એમ રાખે મને. ઢીંગલી નથી, માણસ છું. અરે જો મીરાઓ, હું સમજુ છું કે સાગરથી ગુસ્સામાં કંઈક બોલાઈ ગયું છે અને હાથ ઉપડી ગયો છે. એ હું પપ્પા ના એવો કેવો ગુસ્સો? પોતાની પત્નીના ગળા દબાવવાનો ગુસ્સો? મરી ગયો હોત તો? અરે જો એને આ હમણાં આ પેલું ધંધાનું કંઈક ચાલે છે ને, આ બહુ બહુ એટલે બહુ ધંધા ખોટમાં ચાલે છે ને. તો એ મારો વાંક નથી પપ્પા. મને લગ્ન પહેલા બોલી કરવામાં નહોતી આવી એવી કે અમારા ધંધામાં નુકસાન જશે ને તો અમે ઘરે આવીને તારા પર હાથ ઉપાડીશું. અરે એ વાત નથી, પણ માણસને કંઈક બહારથી જો ખોટ જાતી હોય ધંધામાં ને તો એનો મગજ ઠેકાણે ન રહે. પણ વાત મારો જ છે ને, વાત કેમ? મીરાનો નથી. મેં જ બધી વાત કરી અને દામિનીના ઘરે મોકલી હતી અને ત્યાર પછી જ આ બધું એટલે દામિનીના ઘરે મોકલી હતી હા મીરાઓને. હા, કેમ કે દામિની અને મીરાને બહુ સારું બને છે ને, અરે તો કદાચ એ સમજાવી શકે એ લોકોને. અરે પણ બૈરાઓને આ ધંધામાં નો, તને મેં વાત જ ખોટી કરી. તમારે આ ધંધામાં કંઈ પડવાનું હોય, અમારા બિઝનેસમાં શું હાલે છે અને મેં શું કરવી છે, તમારે બસ અહીંયા રહેવાનું હોય, રસોડું સંભાળવાનું, ઘર સંભાળવાનું હોય. એવી બધી વાત મીરાઓને શું કામ કરવી જોઈએ? જરૂરી નથી પપ્પા કે અમે સ્ત્રીઓ છીએ તો અમને કોઈ ખબર ન પડતી. હું સમજાવવા માટે જ ગઈ હતી ને એને. અને દામિનીને પણ એટલું જ કીધું હતું કે સાગરનો કોઈ વાંક નથી. સાગર ધંધામાં બહુ લોયલ છે. પણ સાગરને ખબર નહીં શું થયું. દેવાંગભાઈનો બંનેનો ઝઘડો થયો અને સીધો ઘરે આવીને મારા પર હાથ ઉપાડ્યો. પપ્પા આમાં મારો શું વાંક છે? જો તમે આ ઘર માટે બરાબર જ કર્યું છે. તમને એમ થયું કે આ ઘર ઊંચું આવે, આ ઘરમાં જે અત્યારે બધું ઝેર બધા ઘોળે છે ને અંદરો અંદર, એ બધા બંધ થઈ જાય ને શાંતિનું વાતાવરણ રહે, એટલા માટે તમે દામિનીને સમજાવવા ગયા. અને દામીએ દેવાંગને વાત કરી છે અને દેવાંગે સાગરને કીધું છે કે તે તારી બૈરીને અહીંયા મોકલી હતી. બસ વાત એ જ હશે. એટલે આનો સાગરનો અહમ ગવાણો. મીરા, હવે નાની મોટી સમસ્યા તો આવતી રહેતી હોય ને ઘરમાં, તો રહેવા દે ને. નથી જવું પિયર આપણે. જો તું અને ત્યાં જો- જઈશ ને તો આપણે ઘરની આબરૂ જશે. પિયર અરે- એને શું થશે તારા કે જો મારું શું કહેવાનું, આમાં જો તમે ઘર છોડીને જાઓ ને તો હું તો કહું તમારી જીત નહીં, દેવાંગની જીત થાય. એટલે હા, દેવાંગને તો એટલું જ જોવે છે. એટલે તો એ આપણા એટલો બધો માલ સસ્તામાં વેચે છે કે આપણે બરબાદ થઈ જાવી. એમાંય જો તમે ઘર છોડીને વયા જાઓ તો એને એટલું જ જોવે છે. પપ્પા એને આપણી સાથે દુશ્મની શું છે પણ કઈ ખબર પડે છે? રેવા આવે ત્યારે આટલું સરસ બનતું હતું આપણે લોકોને, અચાનક જ શું થઈ ગયું કે આપણો જ બિઝનેસ ચાલુ કર્યો ને આપણને જ નુકસાન કરાવે છે. પણ હું એને ઓળખતો નથી, ક્યાં રહેતો હતો, કોનો દીકરો છે, મને કાંઈ વસ્તુની ખબર જ નથી એમ. પણ જેમ આપણું ઘર તો એને આમ જેમ કેમ આપણો કે એને બાપને મારી નાખ્યા હોય, બસ એવી રીતે આપણે એ દ્રષ્ટિથી જ જોવે છે. પણ જો તમે આવી રીતે ઘર છોડીને નહીં જાઓ. પણ હું તો એમ કહું છું કે હવે જાણવું જોઈએ ને. આવી રીતના ક્યાં સુધી ચાલતું રહેશે કે દેવાંગ આપણી સાથે આવું કરે છે? અરે પણ એને પોસાય છે એટલે કરે છે. હવે એના મનનો માલિક છે એ. આખું ઘર એનું વેચી નાખે, ઘર હળગાવી દે, તો આપણે એને કેમ કહેવા જવું કે ભાઈ તું આમ નહીં કરે એમ?
પણ એના કારણે જ આપણા ઘરમાં કંકાસ થાય છે ને અત્યારે. હા તો પણ એ તો કઈ દિવસ હવે મૂકવા નથી આવ્યો ને. એ એના ધંધો કરે છે, એના ધંધો એ કરે છે ને આપણે એ જ ધંધો છે, એના હિસાબે આપણે ઘર હળગે છે. એમાંય દેવાંગ અને સાગર વચ્ચે કંઈક જીભાજોડી થઈ હશે અને પેલા એ ન બોલવાના શબ્દો બોલ્યા છે એટલે સાગરનો મગજ ગયો અને મીરા ઉપર હાથ ઉપાડી દીધો. મીરા, તું તો સમજ ને થોડી. કોઈકને આપણે રાજી કરીને આપણને શું ફાયદો છે? તારા પિયર જવાથી દેવાંગ જ રાજી થશે ને. એને જે જોતું હતું ને મળી જશે કે મેં જેવું વિચાર્યું હતું એવું આ લોકોના ઘરમાં થાય છે. ઠીક છે, તમારી વાત માની લઉં છું. દુશ્મનને ખુશી કરવા કરતાં સારું કે આપણે હેરાન થઈ જઈએ. પણ સમજો છો તમારા દીકરા કે આ બધી વાતમાં મારો કોઈ વાંક નહોતો, તમે મને મોકલી હતી અને હું એમાં ખુશ નથી કે મારા ઘરવાળાને નુકસાન છે કે મારો પરિવાર હેરાન થતો. સ્ત્રી છું એનો મતલબ એમ નથી કે ગમે ત્યારે હાથ ઉપાડે મારા પર. અરે જો એમાં એની ભૂલ હતી પણ એ ભૂલની હવે હું માફી માગું છું, બસ લ્યો. એટલે હવે એ આવું નહીં કરે અને હું સાગરને કહી દે ભાઈ આવી રીતે કોઈ દિવસ તારી પત્ની ઉપર હાથ નહીં પડો ને આ ઘરની વહુ નહીં મારી દીકરી છે એમ કહી દે હું. એટલે તમે આવી રીતે બીજી વાર નહીં કરતા. કારણ કે આમાં એવું થાય એક તો એ ચિંતામાં હોય એમાં એક ઘરનું આખું જે સંબંધ હોય એ ડોળાઈ જાય એટલે વધારે માણસ ચિંતામાં થાય અને ચિંતામાં કહેવાય છે ને કે ન ભરવાનું પગલું ભરે. ઠીક છે. સાગરે પણ હવે ન કરવાની કરે આવી રીતે હું જીભાજોડી કરવાની જરૂર છે. તો સારું છું મીરાઓ સમજેલા છે અને વળી રોકાઈ ગયા. બીજું હોય ને તો વહી જાય એટલે સમજાવજે તારા ગગાને. એક તો કાંઈ આવડત છે નહીં અને વળી દેવાંગરે હરીફાઈ કરવા જાય છે. પપ્પા ન થવાનું થયું છે. આપણે બરબાદ થઈ ગયા છે. હવે આપણી પાસે કંઈ વધ્યું નથી. હું વાત કરે છે તું? આ કેવી ગાંડા જેવી વાત કરે છે? શું થયું? દેવાંગે છે ને આપણી સાથે બહુ મોટી રમત રમી છે. એણે આ વખતે શું કર્યું ખબર છે તમને? એને જે પણ કંઈ કાચો માલ મળ્યો ને એ બધો જ માલ તૈયાર કરીને પડતર કિંમત કરતાં પણ ઓછા ભાવમાં આપણા બધા જ હોલસેલરોને આપી દીધો છે. આપણા બધા જ હોલસેલરો હવે એની બાજુ થઈ ગયા છે. એની પાસેથી માલ લેવા માટે તૈયાર થઈ ગયા છે. આપણી પાસે હવે કોઈ રસ્તો નથી રહ્યો. પણ મને એ ખબર નથી પડતી કે માણસ ખોટનો ધંધો કરે શું કામ એમ. હવે આપણે વર્ષોથી આ ધંધામાં છીએ છતાંય આપણને નથી પરવડતું અને એ એના કરતાં કેટલા સસ્તા ભાવે માલ આપે છે એમ. મને તો લાગે છે કે આ ગઈ વખતે મારો એની સાથે ઝઘડો થયો હતો ને એનો બદલો લેવા માટે જ એણે આવું કર્યું છે. એને પણ કંઈ ફાયદો નથી થયો પણ એ ગમે તે કરીને આપણી કંપની બંધ કરાવવા માંગે છે. આપણને બરબાદ કરવા માંગે છે એટલા માટે જે આવું કરી રહ્યો છે. મને વિચાર એમ જ થાય છે કેટલી વાર મેં વિચાર કર્યો છે કે આ છોકરો શેનો બદલો લે છે એમ અને આપણા ઘર પાસેથી એ જે હોય છે પણ અત્યારે છે ને આપણી હાલત ધોબીના કૂતરા જેવી થઈ ગઈ છે. ના ઘરના ને ના ઘાટના. આપણી કંપની હવે બંધ કરવાનો વારો આવશે. હવે આપણે નહીં બિઝનેસ કરી શકીએ પપ્પા. બધું પૂરું થઈ ગયું. તું જ બરબાદ થઈ ગઈ. કેવું મેં ધંધો કેવા સપના જોયા હતા. તારા નાનાનો ધંધો મેં 5 ગણો કર્યો ને મને એમ કે આ મારો જે 5 ગણો મેં ધંધો કર્યો છે ને એને તું ડબલ કરીશ. પણ આ તો ડબલ તો ન થયો પણ આપણે ક્યાંય ના ન રહ્યા. અરે ડબલ તો ક્યાંથી કરું? જે વ્યક્તિ અત્યારે આ માર્કેટમાં આવ્યો છે ને એ વ્યક્તિ ધંધો કરવાની લાલચે આવ્યો જ નથી. એ બધાને ઘરે બેસાડવાની લાલચે આવ્યો છે. એ બધાના ધંધા પાડવાની લાલચે આવ્યો છે. જો હવે જે થયું એ પણ તું છે ને મગજ ગરમ નહીં કરતો. મને ખબર છે તારા મગજની. તું મગજ ગરમ કરીશ અને પછી મીરા કોક જો આમ તેમ થોડુંક બોલશે ને તો તરત તું એની ઉપર હાથ ઉપાડીશ. એક તો મીરાને માંડ માંડ સમજાવી છે, ઘરમાં પરિસ્થિતિ હળગે છે, એમાં તું આવી રીતે મગજ ગરમ કરી એને વધારે તું ગુસ્સો કરીશ ને તો પાછી ઘર છોડીને વહી જાય. એટલે મહેરબાની કરીને જે થયું એ જો ધંધો છે ને ધંધો જ આપણો બંધ થઈ જાય. આપણો શ્વાસ તો ચાલતા રહે ને અને જ્યાં લગી માણસના શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી માણસે હિંમત ન હારવાની હોય અને એને જ માણસ કહેવાય. પપ્પા, આપણી વર્ષોની મહેનત, આપણી વર્ષોની જમા પૂંજી
બધું જ જતું રહ્યું છે, આપણા હાથમાં કંઈ વધ્યું નથી અને તમે કહો છો કે ગુસ્સો ના કરો, ટેન્શન ના લો. અરે જો હરેક સમસ્યાનો કંઈક નિવેડો હોય, સમજ્યા? પણ મને નથી લાગતું કે આ સમસ્યાનો કોઈ નિવેડો હોય, કારણ કે અત્યારે આપણે કેટલા લોસમાં છે ને એ વસ્તુ રકમ ખાલી તમે સાંભળશો ને તો પણ તમે આઘાતમાં જતા રહેશો. એવું લાગશે તો બધું આપણે વેચી નાખશું. તમે તારે ભલે ગામડે જતું રહેવું પડે. એ બધું કહેવું સહેલું છે, પણ જ્યારે હકીકતમાં કરવાની વારી આવે ને ત્યારે પગ નીચેથી ધરતી સરકી જાય છે. મને ખબર છે કે જે હું વાત કરું છું ને એ બહુ મુશ્કેલીવાળી વાત છે, પણ કંઈક તો કરવું પડશે ને. હું આપણે આ દેશ છોડીને ભાગી જાવી એવું તો આપણી લોહીમાં નથી. એટલે એવું લાગશે ને તો બધું વેચી નાખશું અને આપણે હવે એવું એની હરીફાઈમાં આપણે ટકવું નથી. ભલે કાંઈ વાંધો નહીં, એને જે ગમ્યું ને એ એણે કર્યું. બાકી આપણે હવે એનું જોઈને છે ને આપણે આપણું જીવતર ઝેર નથી કરવું, સમજી લેજે. આપણી પાસે તો ન કરે હું હતું એમ જ મને ને એવા ઘણા માણસો છે જેને હાવ કિડની ફેલ થઈ ગઈ હોય, હાથ પગ ન ચાલતા હોય, છતાંય જીવે છે. તો આપણે તો એટલું તો આપણે સારું છે કે કોઈ બીમાર નથી. આપણે બધું શરીર સુખ છે, તંદુરસ્તી છે, બધી રીતે આપણે તો સારું છે ને. ઘરમાં બધાને લ્યો, બસ કહેવાય છે ને કે સાચું સુખ એ આ જે શરીરનું સુખ હોય ને એ જ સાચું સુખ છે. બસ એવું માન અને તું શાંત થઈ જાય, બધા હારાવાના થઈ જાય. ખરેખર આજે જેટલી શાંતિ મળી રહી છે ને મને એ ક્યારેય નથી મળી. બિચારો સાગર, તનરાજ શેઠ એને શું કરતા હશે હવે? રસ્તા ઉપર લાવી દીધા હવે. દેવાંગ, આવો 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 આવો, બેસો બેસો. એકચ્યુઅલી મોબાઈલ ખોલ્યો ત્યાં તમારા જ ન્યૂઝ આવ્યા કે આ શહેરની સૌથી પ્રખ્યાત કંપનીના માલિક ધનરાજ શેઠ પોતાની કંપની વેચવા માટે જઈ રહ્યા છે. મેં કહ્યું હતું કે મને આપી દે કંપની, ભાવ પણ સારો આપતો હતો, પણ હવે શું છે કે માર્કેટ વેલ્યુ ઘટી ગઈ, હા બહાર પડી ગયું બધું, એટલે હવે તો 2-25 લાખ તો ઓછા જ આવશે. શું ફાયદો થાય છે આ કરવાથી? જણાવીશ મને? સુકૂન મળે છે, શાંતિ મળે છે. એવી તો શું દુશ્મની છે કે તું અમારા ઘરમાં જે આ થઈ રહ્યું છે એનાથી રાજી થઈ રહ્યો છે? આંટી, તમને પણ કોઈની વસ્તુ આમ છીનવીને લેવામાં બહુ મજા આવતી હશે ને? ક્યારેય નહીં, ક્યારેય કોઈનું છીનવવાનું ક્યારેય સપનામાં પણ નથી વિચાર્યું. તો પછી શું કામ તમે આમની સાથે લગ્ન કર્યા? શું જરૂર હતી? કેવી વાત કરે છે દેવાંગ તું? હા સાચી તો વાત કરી રહ્યો છું. ધનરાજ શેઠની પાસે પૈસા હતા, પૈસા માટે તો લગ્ન કર્યા હશે ને તમે? આમ પણ એ સમય કદાચ તમારી ઉંમર થઈ ગઈ હશે અને તમે વિચાર કર્યો હશે કે હવે આ ઉંમરે હું ક્યાં કમાવા જાય છે, એના કરતા સારું છે કે આવો કોઈ છોકરો ગોતું એની સાથે લગ્ન કરી લો, પૈસા ખાવા મળશે. દેવાંગ, પૈસાની ભૂખ નહોતી તો અને આવી રીતના વડીલ સાથે વાત કરવું ને એ યોગ્ય નથી લાગતું. કેમ વડીલ? આમાં મેં ક્યાં તમારી કોઈ બેઇજ્જતી કરી છે? મેં તો તમને સાચી વાત કરી કે તમે બધું જે કંઈ પણ કર્યું હશે જે તે સમયે પૈસા માટે કર્યું છે, તો મેં પણ જે કંઈ પણ કર્યું છે પૈસા માટે કર્યું છે. અરે પણ શું ફાયદો થાય છે? મને એ જાણવાની. પૈસા મળે છે, બોલો ફાયદો જ જાણવો છે ને તો પૈસાનો ફાયદો. તો પછી અમારાથી નુકસાની કરીને તું શું કામ ધંધો કરી રહ્યો છે? મારી ઈચ્છા ને હવે તો તમારો ધંધો રોડ પર આવી ગયા છીએ અમે. મારી વહુ પણ ઘર છોડવા માટે તૈયાર થઈ ગઈ હતી. ખરીદાઈ ગયો ધંધો. મારા માણસને મોકલ્યો હતો તમારા દીકરાની પાસે, અને એ પણ જાણ કર્યા વગર. એને ખબર નથી કે આ કંપની ખરીદનારો વ્યક્તિ કોણ છે. જે કંપનીની વેલ્યુ 6 કરોડ 7 કરોડ રૂપિયા બોલતી હતી એક સમયે, એ જ કંપની આજે 67 લાખ રૂપિયાની અંદર મારા માણસે ખરીદી. બહુ મોટું નુકસાન ગયું નહીં? શું થશે હવે? દેવાંગ, કહેવાય છે કે કોઈનું ખરાબ વિચારવું ને એ પણ કુદરત છોડતો નથી એ કર્મમાંથી. તું તો ખરાબ કરી રહ્યો છે મારા ઘરનું. કદાચ એ જ કર્મ તમે ભોગવી રહ્યા હો તો કોને ખબર? મતલબ ક્યારેક તમે કોઈનું ખરાબ કર્યું હશે અથવા તો તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિએ કોઈનું ખરાબ કર્યું હશે કે જેનું પરિણામ બધાએ સામૂહિક રીતે ભોગવવું પડ્યું હોય.
પણ મારા ખ્યાલ પ્રમાણે ક્યારે અમે કોઈનું ખરાબ કર્યું જ નથી. અને મારા ઘરમાં કોનું ખરાબ કરવાનું હતું? અચ્છા, મતલબ બધા દૂધે ધોયેલા માણસો છો એમ? હે? એવું નથી કહેવા માંગતી, પણ મારા ખ્યાલથી હું જ્યારથી આ ઘરમાં પરણી આવી છું ને ત્યારથી મને નથી લાગતું કે મારા નજરની સામે કોઈનું ખરાબ થયું હોય અમારાથી. હવે થશે. તમારા નજરની સામે તમારા ઘરમાં બધું જ ખરાબ થશે. તમારો દીકરો, એની એક પત્ની હશે, બંનેના છૂટાછેડા થશે. કારણ કે અત્યાર સુધી વૈભવ હતો ઘરમાં, પૈસા હતા, પૈસા બોલતા હતા. હવે તો તમારો ઝઘડો થશે તમારા દીકરાની સાથે, તમારા હસબન્ડની સાથે. અને ઘરમાં પૈસો નહીં હોય ને ત્યારે આ તમે લોકો જેવી રીતના આમ ભીખ માંગવા માટે આમ તરવરતા હશો ને, એ જોવાની મજા આવશે મને. એ જ જોવા માટે કદાચ આ બધું મેં કર્યું છે. હા, તું આવી રીતના કોઈ વડીલ આવ્યું હોય ને એનું અપમાન કરે છે. કદાચ ને તારી માં હોત તો તું પણ આવું અપમાન કરત એની સાથે. બસ દીવા, જે પણ હોય તું એક ફોડ તો પાડ વાતનો, તો મને ખબર પણ પડે કે તું શું કામ આવું કરી રહ્યો છે. તારું આવી રીતના આડોઅવળું બોલવું, અમારા ઘરમાં કંઈક નુકસાની લાવવી, અમને બધાને અલગ પાડવા, ઝઘડો કરાવવો, એનું કોઈક તો કારણ હોઈ શકે ને. કારણ વગર ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છતું. તું કારણ પણ નથી કહેતો ને આવી રીતના અમને હેરાન કરી રહ્યો છે કેટલા સમયથી. નથી કેવું કારણ, ક્યારેય નથી કેવું કારણ. જાઓ, જઈ શકો છો તમે અહીંયાથી. મેં એક નિર્ણય લઈ લીધો છે. નિર્ણય? શું પપ્પા? આપણે ગામડે રહેવા જવું પડશે. શું કામ ગામડે શું કામ રહેવા જવું? એટલે હજુ પણ તમારે દેવાંગને રાજી કરવો છે? આટલું બધું થઈ ગયું છતાં પણ આબરૂના ધજાગરા કરવા એની કરતાં ગામડે ઇજ્જતથી રહેવું સારું. આપણે બંને જઈએ ને તો ચાલે, પણ અત્યારના જુવાન દીકરા અને દીકરીઓ ક્યારેય ગામડે જાય જ નહીં. અને એ લોકોને સૂટ પણ ન થાય ત્યાંનું વાતાવરણ. પૂછી જુઓ સાગરને. કઈ વાંધો નહીં. હવે અહીંયા આમ પણ કંટાળે ગયા છે. આપણે જઈને ખેતી કરી લઈશું, પણ હવે અહીંયા તો નથી. હા, પેલા છોકરાએ આપણને બધાને બરબાદ કરી દીધા, બરબાદ. પણ હજી ખબર નથી પડતી કે શું કામ આવું કરી રહ્યો છે. હા, મેં એને ઘરે જઈને પૂછ્યું પણ ખરા, છતાં પણ એને કોઈ કારણ કીધું નહીં. અંદર આવી શકીએ? તું અને અમારા ઘરે હા, હવે શું બાકી રહી ગયું તું કે હજી પણ હેરાન કરવાના બાકી છે? તો કહી દે છે અમને. માફી માંગવા માટે આવ્યું છું. તું અને માફી, જો માફી માંગવી જ હોત ને તો તારા ઘરે આવીને તો એવું વર્તન કર્યું જ ન હોત. મેં કીધું ને એટલે. જો તમે ઘરે આવ્યા ને પછી મેં વાત કરી તેમની સાથે, એ તો હજુ માફી નહોતા જ માંગવા. પણ જે હકીકત હતી ને અમે બંને જાણીએ છીએ, અને તમારા લોકોએ જાણવી બહુ જરૂરી છે. શું હકીકત? એ જ ને કે તમને લોકોને મારું પૂરેપૂરું ઝેર છે. તે દિવસે તને સમજાવવા માટે આવી હતી, પણ તું પણ મારી વાત નહોતી સમજતી. હા, બીજી ઘણી બધી વાતો છે કે જે તમને એવું લાગતું હશે કે આ ધંધાની હરીફાઈ કરીને, તમારો ધંધો ખરીદીને હું કોઈ હરીફ કંપનીનો માણસ હોઈશ કે જે એ લોકોને ફાયદો કરાવવા માંગતો હોઈશ, હે ને? પણ એવું નથી. ઓળખું છું. આ કોણ છે? આ ફોટો તારી પાસે? પપ્પા તું મને ઓળખે છે? કોણ છે આ? હા, કોણ છે પપ્પા? હવે બાકીની સ્ટોરી તો તમારા પપ્પા જ કહેશે. કોણ છે આ? અને શું કામ તમે આ ફોટો જોઈને આટલા બધા ચોંકી ગયા? હા, સાચી વાત છે દેવાંગની. આ ફોટો કોણ છે પપ્પા? પણ તારે આ ફોટા સાથે હું લેવા દેવા? શું સંબંધ છે તારે આને? કહું છું, અરે પણ અમને બધું જ કહું છું. અમને તો કહો કે આ કોણ છે, અને તમે આવી રીતના આવું રિએક્શન કેમ આપવા માંડ્યા છો? તમારા હસબન્ડ નહીં કહી શકે, કારણ કે એમણે જે કર્યું છે એ ક્યારેય કબૂલી નહીં શકે. હકીકતમાં જે કંપનીના માલિક તમે હતા, એ કંપની ક્યારેય પણ તમારી પોતાની હતી જ નહીં. શું? સાચી વાત ને? હા, શું કહે છે પપ્પા? હા, તમારા દીકરાને, તમારી પત્નીને એને શું કહ્યું હતું તમે?
કે તમે શૂન્યમાંથી સર્જન કર્યું છે એમ, કે પછી કોઈને મરવી નાખીને મોટું ફ્રોડ કરીને ચીટ કરીને પછી આ કંપની ઊભી કરી છે? હો તો કહેવા શું માંગે છે? હા દેવાંગભાઈ શું બોલો છો તમે? જો માનીએ છીએ કે તમારી અને મારી વચ્ચે ઝઘડાઓ છે, પણ એનો મતલબ એવો નથી કે તમે ગમે એ બોલશો અમારા ઘરે આવી. હા, અને આ શું નવું ચેપ્ટર શરૂ કર્યું છે? એકચ્યુઅલી આ મારા પણ પપ્પા છે. શું હા, જોવા જઈએ તો શું પપ્પા શું બોલી રહ્યો છે? એટલે દેવાંગ? તું શારદાનો દીકરો. શારદાનો દીકરો છે? હા, એ દીકરો કે જે શારદાના પપ્પાની પાસે મોટી ફેક્ટરી હતી અને તમે એની લાલચમાં આવીને શારદાને ફસાવીને એની સાથે લગ્ન કરવાની લાલચ આપીને એને પ્રેમ સંબંધમાં બાંધી અને પછી તમે ચીટિંગ કરીને એના પપ્પાને મરવી નાખ, બધું તમારા નામ ઉપર ચીટ કરીને કરાવી નાખ. અને એક સમય મારા મમ્મીને જાકારો આપ્યો, એવા સમયે જાકારો આપ્યો કે જે સમયે મારી માં પ્રેગ્નેન્ટ હતી. એ રાઈટ યા રોંગ? પપ્પા આ શું બોલી રહ્યો છે? હવે તમે કઈ બોલશો? સાગર, આ છોકરાની વાત સાચી છે. શું? હા, પૈસા માટે થઈને મારા પપ્પાએ મારા આતાનું ખૂન કર્યું છે અને ઉપરથી મારા મમ્મી સાથે ચીટિંગ. આ બધી વાત તો તમે કરી જ નથી અત્યાર સુધી. આ શું કહી રહ્યો છે? હા, મોઢામાંથી બોલશો કે પછી? મેં એટલે નોકરી કે હું મારા પરિવારની નજરમાં નીચો દેખાઈ જાઉં. વાહ, તમને એમ લાગે કે અમે આ પાપીના ઘરમાં રહીએ છીએ. સાગરને એમ થાય હું આ પાપીનું સંતાન છું, અને એમ થાય હું આ એક પાપી ચોરની પત્ની છું. એટલે મેં આ વાત કોઈને નથી કીધી. તમે કોઈને વાત ના કરી. તમને ખબર છે મારા મમ્મીનું મૃત્યુ કેવી રીતે થયું હતું? પ્રેગ્નન્સી પછી જ્યારે મારો જન્મ થયો, હું 4 વર્ષનો હતો ને, ત્યાં સુધી મારા મમ્મી હંમેશા તમને યાદ કરે. હા, તમે જેવી રીતના ફ્રોડ કર્યું હતું, આ બધી ઘટનાઓ હંમેશા મને, અને જ્યારે ઝુલાવતી હતી ને પારણામાં, ત્યારે કદાચ મારા હાલરડા સ્વરૂપે મને મારી માં કહેતી હતી. છેલ્લી વાર જે મારી માને હોસ્પિટલમાં જ્યારે મેં મળ્યો અને એની સાથે વાત થઈને, ત્યારે હું 4 વર્ષનો હતો. અને એણે મારા મામાને મારો હાથ સોંપ્યો, બધી વાત કરી કે કેવી ઘટનાથી તમે ફ્રોડ કર્યું છે. મામાએ મારી માને વચન આપ્યું હતું કે મોટો થયા પછી હું બદલો લઈશ, અને આજે એ વચનને મેં પૂરું કર્યું છે. જે મારું હતું એ બધું જ મેં છીનવી લીધું છે. હા, રસ્તો જરા ખોટો હતો, પણ માફ કરજો, તમારા પપ્પાની જેટલો તો ખોટો ક્યારેય નહીં. દેવાંગ, સોરી, દેવાંગ, મેં ખોટું કર્યું હોય ને તો મને માફ કરજો, પણ દેવાંગ, માફી તારે માંગવાની જરૂર નથી. તારી મમ્મી તો નથી આ દુનિયામાં, પણ અમારા બંનેનું નિશાન તું તો છે ને. બેટા, તું મારો દીકરો છે, હું તારો બાપ છું. હું તારી માફી માગું છું. મેં તારા મમ્મી સાથે ખૂબ મોટો અન્યાય કર્યો છે. આ પાપની સજા મને આ પાપની સજામાંથી ભગવાન મને ક્યારેય મુક્ત નહીં કરે. બેટા, જે કર્યું છે ક્યારે માફીને લાયક તો નથી. હાથ જોડીને મને શરમાવશો નહીં. ચાલ તારે. દીકરા, અને હા પપ્પા, હું તો તમને મારા આઈડલ માનતો હતો. મને એવું હતું કે મારા પપ્પા દુનિયાના સૌથી બેસ્ટ પપ્પા છે, પણ હું ખોટો હતો. હવે અમારે પણ તમારી સાથે નથી રહેવું, કારણ કે તમારા કારણે અમે લોકો પણ બરબાદ થયા છે. દીકરા, તું મને છોડીને નહીં જા. સાગરને રોકી લે, તારું માનશે. સાગર અને મીરાને તો નહીં રોકું, અને હું પણ તમને છોડીને તો નહીં જ જાઉં, કેમ કે તમારા પતિ છો ને એટલે. પણ હવે મને તમારા પતિ વિશ્વાસ ઉડી ગયો છે, એ ક્યારેય વિશ્વાસ પાછો નહીં આવે.